આવતીકાલે રાજકોટ વિછિયા જસદણ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાનું અગત્યનું નિવેદન સામે આવ્યું છે। આ અંગે ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું હતું કે આ સંમેલન સમાજને ભાગલા પાડવાનું દેખાઈ રહ્યું છે। સમાજની વાતો અંદરો અંદર પટાવવી જોઈએ, જેના બદલે ગામની વાતો પાદરે જઈને થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે। પણ જે આ વિછિયા મર્ડર કેસ થયો છે એના આરોપીઓને જો સજા અપાવી હોય તો સમાજના નેતાઓએ, સમાજના આગેવાનોએ, સમાજના રાજકીય નેતાઓ સાથે મીટિંગો કરીને પણ આ આરોપીઓને સજા અપાવી શકે। પણ આ સંમેલન થકી એવું દેખાઈ રહ્યું છે કે અમુક સમાજના નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે। વિછિયા જસદણના ધારાસભ્યો અને ગુજરાતના કેબિનેટ મંત્રી કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાને રાજકીય ક્ષેત્રમાં બદનામ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે, કેમ કે આ સંમેલન ગુજરાતના બીજા વિસ્તારમાં પણ થઈ શકતે। શા માટે કુંવરજીભાઈના વિછિયા વિસ્તારમાં કરી રહ્યા છે? કુંવરજીભાઈએ એમના 50 વર્ષના રાજકીય કાર્યકાળમાં અનેકો સેવાકીય કાર્યો શિક્ષણ ક્ષેત્રમાં, એમના ખાતાઓના ક્ષેત્રમાં કર્યા છે, જે કામો અમોએ અખિલ ભારતીય કોળી સમાજના પ્રવાસ કરીએ છીએ ત્યારે જોવા મળે છે। અને કુંવરજીભાઈ ખાલી કોળી સમાજ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાના લોકપ્રિય નેતા તરીકે ઓળખાય છે। એટલે જ્યારે કોઈ સમાજના આટલા મોટા નેતા રાજકીય રીતે ઉપર વધી રહ્યા હોય ત્યારે આવા સંમેલન કરી એમને બદનામ ન કરવા જોઈએ, જેથી કરીને એનું નુકસાન સમાજે ભોગવવું પડે। એટલે આ સંમેલનને હું ચંદ્રવદન પીઠાવાલા સ્વીકાર કરતો નથી। કુંવરજીભાઈ સાથે હું સમગ્ર દેશની અંદર અખિલ ભારતીય કોળી સમાજના પ્રોગ્રામમાં હું ગયો છું। કુંવરજીભાઈની ઓફિસોમાં મારે ઘણીવાર જવાનું થયું છે। કુંવરજીભાઈ જે રીતનું કાર્ય કરે છે સમાજલક્ષી, એને હું બિરદાવું છું। અને આજે સ્પષ્ટ દેખાઈ આવે છે કે કુંવરજીભાઈ એ સેવા લોકોની એટલી કરી છે, એમને કાર્યો એટલા બધા કર્યા છે કે આજે દેશવાસી ફક્ત ને ફક્ત કોળી સમાજ શું અન્ય સમાજના લોકોના દિલમાં પણ જો કોઈ જગા બનાવી હોય એ તે કુંવરજીભાઈએ બનાવી છે અને એ ખરેખર પ્રશંસાના પાત્ર છે। શૈક્ષણિક સંકુલ માટે અત્યારે અમે બધા પ્રયત્નો કરી રહ્યા છીએ કુંવરજીભાઈની લીડરશિપની અંદર, અને ગુજરાત સરકાર પાસે જગ્યાની માંગણી કરી છે। ગઈકાલે કુંવરજીભાઈ સાથે મારી મુલાકાત થઈ અને એમાં કુંવરજીભાઈએ એમનો જે મને અપડેટ આપ્યો છે કે બીજી જગ્યા અમે પસંદ કરી છે અને એ જગ્યાના પેપરો મુકાઈ ગયા છે। મુખ્યમંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે તમે પેપર મૂકો એટલે ગણતરીના કલાકોની અંદર, ગણતરીના દિવસોની અંદર, એમ કહું કે 24 કલાકની અંદર અમને મંજૂરી આપવાની વાત કરી છે। અને એ વ્યક્તિ શિક્ષણલક્ષી છે, એમણે જે સમાજને આપ્યું છે શિક્ષણ એક એવી વસ્તુ છે કે જો કોઈથી છીનવી નથી શકતું। એ શિક્ષણ આજે હજારો છોકરા દીકરીઓ સમાજના દીકરા દીકરીઓને આપી રહ્યા છે, એ ખરેખર પ્રશંસાના પાત્ર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।